જેતપુરની જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પર આવેલ રેલવેનો ઓવરબ્રિજ પર પુલને એક ભાગને બીજા ભાગ સાથે જોડતા સાંધાઓ વચ્ચે કોન્ક્રીટ તૂટી જતા પુલના સળિયા બહાર દેખાવા લાગ્યા છે। સાથે જ લોખંડની પ્લેટ પર હાલક ડોલક કરતી નજરે પડે છે। આ પુલ પર કોઈ મોટો અકસ્માત સર્જાય તો પેલા પુલનું સમારકામ કરવાની વાહન ચાલકોએ માંગ કરી છે। પુલના બે ભાગને જોડતા સાંધા વચ્ચે અને 5 ઇંચ જેટલી ઊંડાઈનું કોન્ક્રીટ તૂટી જતા બે ટુ વ્હીલર તેમજ ઓટો રિક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં ફસાઈ જવાનું વાહન ચાલકોને ડર છે। સાથે જ સ્પીડમાં ચલાવે તો અકસ્માત થવાની દહેશત છે। સૌથી ગંભીર બાબત તો એ કહી શકાય કે પુલના બે સાંધાનો કોન્ક્રીટ એટલી હદે તૂટવા લાગ્યો છે કે લોખંડના સળિયા નજરે પડી રહ્યા છે। આ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોને જો આ પુલને ત્વરિત રિપેર કરવામાં ન આવે તો કદાચ એક ભાગ જુદો પડી ધરાશય પણ થઈ જાય। વાહન ચાલકો પ્રશ્ન કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે પુલનું રિપેરિંગ કામ કરવું જરૂરી છે। लोखंड प्लेट आखी उल रहे है। 4 व्हीलर वाला 2 व्हीलर वाला नाना नाना वाहन वाला पत्थर निकले है बार बे भाग में तूटी गये कोई सत्ताधीशो ध्यान ज नहीं देता। अनेक बार रजूआत करी आ त्रीजी चौथी बार तूट्यो है અને ભયંકર जी मोरबी ની અંદર જે પુલ ની અંદર થયું તો એવી રીતે હેઠળ ગાડીનો પાટો है આ બહુ ભયંકર થાય એમ है। આ 5 થી 6 વર્ષ થયા પેલા નેશનલ હાઈવે રોડ બન્યો રેલ આપણે જેતલસર આપણે વેરાવળ રાજકોટ વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે है રેલવે ઓવરબ્રિજ પાસે। આ તમે જોઈ શકો છો આ પુલમાં કેટલા દિવસથી આ ગાબડું પડી ગયું છે। અહીંયા અંદરથી પ્લેટ નીકળી ગઈ છે। ડેઈલી મારે અહીંથી નીકળવાનું થાય છે તો આ કોઈ ધ્યાન દેતું નથી બરોબર। અહીંથી પ્લેટ નીકળી ગઈ, તમે ગાડી ચલાવો તો અહીંથી એની અંદર જ ગાડી સીધી પડે છે। મોટો ખાડો પડી ગયો છે, કોઈ ધ્યાન દેતું નથી। કેટલા દિવસથી આના પોઝિશન છે। જેતપુરથી સોમનાથ નેશનલ હાઈવે ઉપર છે તે બે ગ્રીલ છે તે છૂટી પડી ગઈ છે। સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે બે સાંધા છે તે છૂટા પડી જતા હોય છે। જેને કારણે અત્યારના મોટા વાહનો છે તે અહીંથી પસાર છે તે થતા હોય છે। હજી અહીંયા મોટા વાહનો છે તે નીકળતા હોય છે। રોજના હજારો જેટલા છે તે વાહનો છે તે નીકળતા હોય છે કારણ કે જોઈ શકાય છે કે બે જે સાંધા છે તે છૂટા પડી જતા હોય છે। તે રિપેરિંગ કામગીરી છે તે વહેલી તકે છે તે કરવામાં આવે તેવી લોકોની એવી માંગ છે। ને અત્યારના જે બે સાંધા છે તે છૂટા પડતા હોય છે અને અત્યારના મોટા ભાગે છે તે મોટા વાહનો છે તે અહીંથી પસાર છે તે થતા હોય છે। રાજકોટથી સોમનાથ જે નેશનલ હાઈવે પુલ છે તેમને કારણે અત્યારના રિપેરિંગની કામગીરી છે તે વહેલી તકે શરૂ કરી દેવામાં આવે તેવી લોકોની માંગ છે। રૂમારું KTV ન્યૂઝ ગુજરાતી જેતપુર।